स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, MLS-માં ML1-102 એટલે કે માહિતી અને ગ્રંથાલયનું સંચાલન, જેમાં યુનિટ નંબર 3 એટલે કે ગુણવત્તા સંચાલન, જેને આપણે ક્વોલિટી મેનેજમેન્ટ પણ કહીએ છીએ, તેના વિશે આજે આપણે અભ્યાસ કરશું. આપણે જ્યારે ગુણવત્તા સંચાલન વિશે વાત કરતા હોય, વિચારતા હોય, ત્યારે પહેલો પ્રશ્ન દિમાગમાં એ આવે કે ગુણવત્તા એટલે શું? તો શરૂ કરશું હવે આપણે. ધ રેન્ડમ હાઉસ ડિક્શનરી કહે છે કે વ્યક્તિ અથવા વસ્તુની ગુણવત્તાને સહજ અથવા પ્રાપ્ત કરેલ લક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જેમાં ખાસ કરીને વ્યક્તિ અથવા વસ્તુના સ્વભાવ અને વર્તણૂક નક્કી કરવામાં આવે છે, બિહેવિયર નક્કી કરવામાં આવે છે. તો ગુણવત્તાનો સમાનાર્થી શબ્દ જો જોઈએ તો ગુણ, લક્ષણ, આકર્ષક ભાગ જેને આપણે કહી શકીએ, ખાસિયત, વ્યક્તિમાં જે ખાસિયત હોય તેને આપણે ગુણધર્મ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ ગુણવત્તા માટે. બીજા શબ્દોમાં જો કહીએ તો ગુણવત્તા શબ્દ એ ગ્રાહકોના સંતોષના સંદર્ભમાં સંસ્થામાં સિદ્ધિનું માપન જે છે તેને આપણે જોતા હોય છે. ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો કર્મચારીઓ ગ્રાહક સાથે કરવામાં મૈત્રીપૂર્ણ અને મદદગાર નહીં હોય તો સંસ્થા માટે ગ્રાહકોને અસંતોષ ઊભો થાય છે, તેનાથી સંતોષ થતો નથી. હવે આ ક્રિયાને નબળી ગુણવત્તાની સેવા તરીકે સંબોધવામાં આવે છે. માનો કે કોઈ ટેલિફોન કર્મચારી તાલીમ પામેલ ન હોય અને ગ્રાહકોના ફોન આવે તો બિન કાર્યક્ષમતા પ્રતિભાવ જો આપણે ન આપીએ તો ગ્રાહકને અસંતોષ થાય છે. તેવી જ રીતે લાઇબ્રેરીનું જો ઉદાહરણ લઈએ તો લાઇબ્રેરીમાં આવતા જે યુઝર્સ છે, જે ગ્રાહક તરીકેને બદલે આપણે યુઝર્સ શબ્દ વાપરીએ છીએ, તો લાઇબ્રેરીમાં આવતા જે યુઝર્સ છે તેમને આપણે એમની જરૂરી માહિતી પૂરી ન પાડીએ તો તેઓ અસંતોષ અનુભવે છે, અને આના કારણે તેમાં આપણામાં ગુણવત્તા રહેલી છે કે નહીં, લાઇબ્રેરિયન તરીકેની ગુણવત્તા રહેલી છે કે નહીં એ પ્રૂવ થાય છે. તો ક્યારેક એવું બને કે ખોટી રકમનું બિલ, કોઈ દુકાનદાર કોઈ ખોટી રકમનું બિલ આપી દે, આપણે ઓર્ડર આપ્યો હોય એ ખોટી જગ્યાએ આપણી ઓર્ડર ડિલિવર થઈ જાય, ત્યારે ગ્રાહકો ઉપર આની ખરાબ અસર થાય છે અને ગુણવત્તા નબળી ગણી શકાય, ઓછી ગુણવત્તાવાળી સંસ્થા તરીકે આપણે છાપ ઉદ્ભવે છે. ગુણવત્તાના પરિબળો તમે સ્લાઇડમાં જોઈ શકો છો, ફેક્ટર્સ ઓફ ક્વોલિટીઝ. તો ગુણવત્તા એ તેની સંપૂર્ણતામાં જોવા તેની ફક્ત ઉત્પાદનની ગુણવત્તા અથવા ઉત્પાદન અથવા સેવાઓની કેટલીક બાબતો, આ બાબતો કે જે સંસ્થાની પ્રવૃત્તિઓની ભાગની રચના કરે, એવી બાબતો મર્યાદિત ન રીતે જોવા માટે હું સૂચિતાર્થ તમને કરું છું. આમ છતાં ક્યારેક યુઝર્સ છે, ગ્રાહક છે, સંતોષને કારણે કેટલાક પરિણામો હોય છે, જેમાંથી કેટલાક પરિણામો જો આપણે જોઈએ તો ઉપયોગ માટે યોગ્યતા, ત્યારબાદ છે વિશ્વસનીયતા એટલે કે ગુણવત્તાની આયુષ્યની બાબત. લાઇબ્રેરીમાં ગુણવત્તાની આયુષ બાબત, વિશ્વસનીય બાબત મીન્સ આપણે જે એમને પ્રશ્નના જવાબ આપ્યા છે, એ સંદર્ભ પુસ્તકો જે આપ્યા છે એ વિશ્વસનીય હોવું જોઈએ. નાણાંનું મૂલ્ય, ત્યારબાદ છે વેચાણ પછીની સેવાઓ તથા સહાય. પેકેજિંગ, ગ્રાહકલક્ષી માહિતી અને તાલીમ, એમને જે યુઝર્સ છે એમને જે જરૂરી માહિતી છે અને તેની અનુરૂપ જે તાલીમ આપવાની છે તેની વાત થઈ રહી છે અહીંયા. નિભાવણી, વૈવિધ્યતા, ઝડપ અને સમયસર સેવા, એટલે વ્યક્તિ જ્યારે લાઇબ્રેરીમાં આવે છે, ઝડપ અને સમયસર સેવાની વાત કરીએ તો લાઇબ્રેરીમાં જ્યારે કોઈ વાચક અથવા તો કોઈ યુઝર્સ આવે અને તે પોતાની માહિતી જેની જરૂરિયાત છે એ માંગે અને તે ઝડપથી આપણે ન આપીએ અથવા તો સમયસર ન આપીએ તો રંગનાથનના જે 5 શાસ્ત્ર સૂત્ર છે એને આપણે ચરિતાર્થ કરી શકતા નથી. એટલે લાઇબ્રેરીમાં આવતા વાચકનો આપણે સમય બચાવવાનો છે, એને સમયસર સેવા આપવાની છે.
તમામ સ્તરે સૌજન્યતા. ત્યારબાદ છે કંપનીની છાપ અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ. આપણે પોતાની લાઇબ્રેરીની કંપનીની જગ્યાએ આપણે લાઇબ્રેરી વિચારવાનું અને લાઇબ્રેરીની છાપ એવી હોવી જોઈએ, આપણા જે યુઝર્સ છે તેનો આત્મવિશ્વાસ એનાથી વધવો જોઈએ. ગુણવત્તા વિશે આપણે ચર્ચા કરી. હવે ટોટલ ક્વોલિટી, સંપૂર્ણ ગુણવત્તા અભિગમની જ્યારે હું વાત કરું, ટોટલ ક્વોલિટી એપ્રોચની જ્યારે આપણે વાત કરીએ, તો ગુણવત્તાની જરૂરિયાત અને ઉત્પાદકતા એ બંને એકબીજા સાથે પૂરક છે. એ બંને વચ્ચે ઘર્ષણ હોય નહીં. એકના ભોગે બીજાની પ્રાપ્તિ ન થાય. ગુણવત્તા હોય તો ઉત્પાદકતા, એ બંને એકબીજા સાથે ઘર્ષણ ન થવું જોઈએ. લોકો જ્યારે તેમનાથી થઈ શકે તેમ હોય એનાથી 2 ગણું કાર્ય કરે તો એ ઉત્પાદકતા વધારતા નથી, પરંતુ ઉત્પાદન વધારે છે. ક્યારેક એવું બને કે વ્યક્તિ જે કામ જરૂરી છે એનાથી વધુ કામ કરે છે, તો એનાથી શું વધે છે? ઉત્પાદકતા, ઉત્પાદન નહીં. જો તેઓ ફક્ત તે જ પ્રયત્ન વડે સુધારેલ ગુણવત્તા સાથે ઉત્પાદન કરે તો તેઓ ઉત્પાદકતા વધારે છે. તેથી ઉત્પાદકતા એ કાર્યક્ષમતાનું માપ છે. તે કેટલીક માનવીય વર્તણૂક પર આધાર રાખે છે, જે મેં અહીંયા સ્લાઇડમાં દર્શાવી છે કે લોકોને સિદ્ધિની માન્યતા ઘણી અગત્યની હોય છે. લોકોને પોતાના અનુભવોને વહેંચવા ગમે છે અને વહેંચવા લાગે છે. જૂથની જોડવા માટેની અસર હોય છે અને ના હોવાની લાગણીનું સર્જન કરે છે. સફળતાને જન્મ આપે છે. લોકો સિદ્ધિની પ્રાપ્તિ દ્વારા પ્રોત્સાહિત થાય છે. કોઈ કાર્યમાંથી સિદ્ધ થાય છે તો એ પ્રોત્સાહિત થાય છે. એટલે શું કહે છે કે સફળતાને જન્મ આપે છે અને સમાનતાની જરૂરિયાતની લાગણી અનુભવે છે, અથવા તેમને ઉત્તમથી ચડિયાતા થાય છે. જેટલા ઉત્તમ છે એનાથી પણ વધુ સારા બને છે. કાર્ય કરવામાં, કાર્યક્ષમતા વધારવામાં સારા બને છે. લોકોને સાંભળવા ઈચ્છે છે અને મહત્વનો અનુભવ છે. કોઈ યંત્ર અથવા ટેબલના અસ્તિત્વ જેવી લાગણી ઈચ્છતો નથી. દરેક વ્યક્તિ સતત સ્વના વિકાસની તબક્કા અને સ્વમાન ઈચ્છે છે. દરેક વ્યક્તિને પોતાનું સ્વનું સમાનતાનો અનુભવ થવો જોઈએ. સ્વ માટે સ્વમાન હોવું જોઈએ અને લાગણી થાય છે એવી. જો તમે લોકોને માનવજાત માટે જવાબદાર તરીકે વર્તન કરશો તો તેઓની સાથે તે રીતે વર્તશે. હવે આ સિદ્ધાંતો સંપૂર્ણ ગુણવત્તાની પ્રાપ્તિ માટે તદ્દન પાયાના સિદ્ધાંતો છે અને અલગ અલગ વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક સંચાલન તરીકે આપણે તેને વિરુદ્ધ છે. વૈજ્ઞાનિક સંચાલન કરતાં તે વિરુદ્ધના સિદ્ધાંતો છે. ત્યારબાદ છે સંપૂર્ણ ગુણવત્તા સંચાલન. પહેલું આપણે ભણ્યું ગુણવત્તા એટલે શું, બીજું ભણ્યું ટોટલ ક્વોલિટી, અને હવે છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. સંપૂર્ણ ગુણવત્તા સંચાલન, ટૂંકમાં આપણે એને TQM પણ કહેતા હોય છે. તો સંપૂર્ણ ગુણવત્તા સંચાલન એ તાત્કાલિક વિચારધારા છે, અત્યારની વિચારધારા છે. તે ટેકનિક નથી. તે 2 મૂળભૂત જે અભિગમ છે, 2 વિચારધારાઓ છે, તેનો અહીંયા મેલ થાય છે. પહેલી વિચારધારા છે ગુણવત્તા નિયંત્રણ અને એમાં બીજી વિચારધારા છે કર્મચારીની ભાગીદારી. મિત્રો, કર્મચારી વગર ગુણવત્તા આવી શકે નહીં. માટે કર્મચારીની ભાગીદારી ઉપર તે આધાર રાખે છે. ગુણવત્તા નિયંત્રણ પણ હોવું જોઈએ અને કર્મચારીની ભાગીદારી હોય ત્યારે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ શક્ય બને છે. હવે આ અભિગમ દ્વારા સંચાલનના સિદ્ધાંતો જેવા કે હેતુલક્ષી સંચાલન એટલે કે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ, ગુણવત્તા ચક્ર, વ્યૂહાત્મક આયોજન, આ અભિગમ સમજવા પહેલાં આપણે આમાં રહેલા 3 શબ્દો છે, 3 શબ્દ સમજવા જોઈએ. એક છે સંપૂર્ણ, બીજું છે ગુણવત્તા અને ત્રીજું છે સંચાલન. હવે આ 3 સમજીએ તો થાય. તો સંપૂર્ણ એટલે શું? તો સંસ્થા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિના સંસ્થા દ્વારા અપાતી સેવાઓ અને ઉત્પાદનની ગુણવત્તાનું સર્જન અને જાળવણીમાં સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ સંસ્થા દ્વારા અપાતી જે સેવા છે, લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરીમાં કઈ સેવા અપાય? સંદર્ભ સેવા આપી શકે. લાઇબ્રેરી મેનેજમેન્ટમાં બુક્સ આપણે આપીએ છીએ, કરંટ અવેરનેસ સર્વિસ, આ બધી જ જે સેવાઓ છે તેની ગુણવત્તાનું સર્જન એટલે કે એની ક્વોલિટી જાળવવાની છે. જે આપણે ઉત્પાદન કરેલું છે, આપણી જે સર્વિસ છે તેનું સર્જન અને જાળવણી, સર્જન પણ કરવાનું અને એની જાળવણી કરવાનું, એમાં દરેક વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આંતરક્રિયાવાળા જટિલ પ્રશ્નો સાથે
કાર્ય પાર પાડવા તમામ સ્તરે દરેકે દરેકના મુખ્ય પ્રશ્નોનો સંબંધ ધરાવતો સમાવેશ કરવા માટે એક સાધન તરીકે આપણે જોઈ શકીએ. ત્યારબાદ છે ગુણવત્તા એટલે કે ક્વોલિટી. સંસ્થાના વ્યક્તિગત અથવા સામૂહિક ક્રિયા દ્વારા સૌથી ઓછા ખર્ચે અને પ્રથમવાર અને દરેક ગ્રાહકને સર્વસંમતિત થયેલ હોય તેની જરૂરિયાતને પહોંચી વળવા ધ્યાન કેન્દ્રિત કરે છે. શું કહે છે કે સંસ્થા વ્યક્તિગત અથવા સામૂહિક ક્રિયાઓ દ્વારા કોઈ વ્યક્તિગત અને સામૂહિક જૂથ દ્વારા ઓછા ખર્ચે લો કોસ્ટથી દરેક ગ્રાહકોને જરૂરિયાત એટલે કે જેટલા લાઇબ્રેરીના યુઝર્સ છે તે બધાની જરૂરિયાતને પહોંચી વળવા માટે ધ્યાન કેન્દ્રિત કરી છે. પરિણામે ગ્રાહકોની ગ્રાહ્યતા ઓળખી કાઢે છે અને તે છે ગુણવત્તા. તેની સંપૂર્ણ ગુણવત્તા એ હકીકતનો સંદર્ભ આપે છે કે કેટલી જરૂરિયાત અથવા તમામ વસ્તુઓ માટે નિર્ધારિત કરેલા જે માનકો અનુસાર ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે તમામ સ્તરે સમાવેશ થતા દરેક વ્યક્તિ કંઈક કરે તે બધું જ તેમાં આવી જાય. ત્રીજો શબ્દ છે સંચાલન એટલે કે મેનેજમેન્ટ. જ્યારે પદ્ધતિનું સંચાલન કરવામાં આવે, કોઈ પદ્ધતિ છે એનું સંચાલન કરવામાં આવે ત્યારે સતત સુધારણા ઉપર ભાર મૂકવા જોઈએ નહીં. ઝડપથી નક્કી કરી દેવામાં આવે અથવા તો ફક્ત ત્યારે સંપૂર્ણ ગુણવત્તા પ્રાપ્ત કરી શકાય છે. હવે આ માટે સંસ્થામાં દરેક વ્યક્તિઓ તેને પોતાના કરવાના કાર્યોના સંચાલન માટે જવાબદાર હોવો જોઈએ. ટોટલ ક્વોલિટી ઓફ મેનેજમેન્ટ જે સમીક્ષા ગુણવત્તા સંચાલન માટે સમગ્ર પદ્ધતિનું સમીક્ષાનું વર્ણન કરે છે એટલે કે તે તરફ દોરે છે. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ નિર્માણ સંસ્થા એક આંતરક્રિયા ધરાવતું પ્રત્યાયન અને નિયંત્રણનું નેટવર્ક છે. તેના વિચારોના આધારે તે કરવામાં આવતું હોય છે. આ નેટવર્ક આખું પ્રત્યાયનનું નેટવર્ક જે છે એ વિચારોને આધારે તેની રચના થતી હોય છે. તો મિત્રો ગુણવત્તાના નિષ્ણાંતો એટલે કે ક્વોલિટી ગુરુઝ જેને આપણે કહી શકીએ તો સંચાલન સ્વીકારવા માટે જાપાનીઝ લોકો સૌથી અગ્રેસર રહ્યા છે, પરંતુ મૂળ વિચારક તેના અમેરિકન હતા. સંપૂર્ણ ગુણવત્તા સંચાલન અભિગમ પ્રદાન કરવાનારા કેટલાક મુખ્ય જો ગુરુઝ ગણીએ તો એમાં ડબલ્યુ એડવર્ડ છે, ડેમિંગ જોસેફ, જુરાન અને ફિલિપ બી ક્રોપ્સી આ અગત્યના નિષ્ણાંતો તરીકે આપણે ગણી શકાય. ઇસિકાવા છે, તમોચી છે, સિગઓ છે, ફેગેન બમ છે, આ બધા જ ગુણવત્તાના ગુરુઝ ગણવામાં આવે છે એટલે કે ક્વોલિટી ગુરુઝ ગુણવત્તા નિષ્ણાંતો જેને આપણે કહી શકીએ તે ગણવામાં આવે છે. તેમાંના એક છે ડબલ્યુ એડવર્ડ ડેમિંગ. એમને જે પ્લાન આપ્યો, જે પ્લાન, ડુ, ચેક અને એક્ટ તરીકેનું જે આખું સ્ટ્રક્ચર આપ્યું તેને જો હું વર્ણન કરું તો ગુણવત્તા ઉપરનું કાર્ય 1940ના દાયકામાં ચાલુ થઈ ગયું હતું. હવે ડબલ્યુ સેવર્ટના નિયંત્રણ નકશા એટલે કે જે ચાર્ટ છે તેના ઉપર કાર્યથી તેમની પદ્ધતિમાં રહેલી પરિવર્તનશીલતાના કારણો માપવાના સાધન તરીકે આંકડાકીય નિયંત્રણ પ્રક્રિયાનો નકશો છે એટલે કે સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ કંટ્રોલ જેને આપણે કહીએ છીએ એ વિકાસવા માટે પ્રભાવિત કર્યા. તેમને સમસ્યાઓ નિવારવાના અર્થે સમયસર અભિગમ તરીકે પીડીસીએ એટલે કે પ્લાન ફોર યોજના, ડી ફોર ડુ એટલે કે કાર્ય, સી ફોર ચેક એટલે કે તપાસ અને એ ફોર એક્ટ એટલે કે અનુસરવું. આ ડબલ્યુ એડવર્ડે આપેલું મોડેલ છે. હવે ડેમિંગનું જે પીડીસીએ ચક્ર સંચાલન સંસ્થાના ગુણવત્તા સુધારવાના આરંભકો એટલે કે ઇનિશિયેટિવ કર્યા છે ઊંડાણપૂર્વકનો સમાવેશ થવાની, ઊંડાણપૂર્વક સમાવેશ થવાની અને ભાગ લેવાની. તેમના મત પ્રમાણે આ ચારે એટલે કે ડબલ્યુ ડેમિંગના મત પ્રમાણે આ ચારે ઘટકો યોજના, કાર્ય, તપાસ અને અનુસરો ખૂબ જ અગત્યના છે. આ પૈકી કોઈ પણ અવગણનાથી તે પ્રશ્ન ઉપસ્થિત કરશે. કોઈ પણ આ ચાર જે વસ્તુ છે એ ચારેયમાંથી આ ચારેયના ચક્રમાંથી એક પણને આપણે નિગ્લેક્ટ ન કરી શકીએ, કાઢી ન શકીએ. હવે આ પ્રક્રિયા ફક્ત સંસ્થાના આંતરિક કાર્ય પૂરતી જ મર્યાદિત છે.
ગુણવત્તાયુક્ત સંચાલન માટે આપણે કેટલાક સૂત્રો આપેલા છે. આ 14 સૂત્રો કયા? તો કહે છે કે જે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો પર આપણે જેને પ્રયોજિત કરી શકીએ, જેનો ઉપયોગ કરી શકીએ છીએ, તો તે છે હેતુની સાતત્યતાનું સર્જન કરો. એટલે હેતુની કન્ટિન્યુઅસ જે ઓબ્જેક્ટિવ્સ છે એનું સંચાર કરો. ધંધો કરવાનું નવું તત્વજ્ઞાન સ્વીકારો. નવી જે ટેકનિક્સ આવે છે તેનો સ્વીકાર કરવાનો. ત્યારબાદ છે તપાસ કરવા. ઇન્સ્પેક્શન ઉપર આધારિત રહેવાનું બંધ કરી દો. ફક્ત હિંમત ઉપર જ ધંધાનું ભાર આપવાનું પણ બંધ કરી દેવું પડે. ખાલી હિંમતથી જ આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ નહીં. ઉત્પાદન અને સેવાઓને સતત સુધારવા મહત્વ આપ્યું. જે આપણે નોકરી કરીએ છીએ અથવા તો જે કાર્ય કરીએ છીએ એની તાલીમ આપવી જોઈએ, તાલીમ લેવી જોઈએ. નિરીક્ષણ કરવાને બદલે સારું કાર્ય કરવા માટે કર્મચારીને મદદરૂપ થવા માટે નેતૃત્વ પૂરું પાડો. ભયને દૂર ધકેલી નાખો અને તમામ સલામતી અનુભવશે અને અસરકારક રીતે આપણે કાર્ય કરી શકીએ છીએ. મિત્રો, તો વિભાગો વચ્ચેનો જે અવરોધકો તોડી નાખવા જોઈએ અને વચ્ચે સલાહકારને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. એટલે કે પ્રોત્સાહન લેવું જોઈએ. પ્રોત્સાહનો, સૂત્રો, કર્મચારીઓને કાર્ય કરવાના લક્ષ્યાંકોનો ઉપયોગ કરવાનું પણ બંધ કરવું જોઈએ. સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કામ કરવાના ધોરણો, ભાગે આવતો સંખ્યાત્મક હિસ્સો અથવા તો હેતુલક્ષી સંચાલનને દૂર કરી દેવું જોઈએ. તેને બદલે સતત સુધારા પ્રાપ્ત કરવા, આંકડાકીય પદ્ધતિઓ, નેતૃત્વ પણ દાખલ કરવું જોઈએ. અવરોધકો દૂર કરો અને સાધનો અને પદ્ધતિઓ પૂરી પાડો જે કાર્ય પ્રોત્સાહિત કરશે અને કામદારોને કાર્ય કરવા માટે ગૌરવ પૂરું પાડે છે. ત્યારબાદ છે સ્વ સુધારણા માટે શિક્ષક અને તાલીમ કાર્યક્રમથી ઉત્સાહ વધારો. સ્વ સુધારણા અથવા તો કોઈ તાલીમ આપો જેથી તેમનો ઉત્સાહ વધે. ગુણવત્તા તરફ પ્રતિબદ્ધતા માટે સંસ્થાના કાર્યકર્તા દરેકનો આપણે અહીંયા સમાવેશ કરવો જોઈએ. ત્યારબાદ છે જોસેફ એમ જુરાન. તો જુરાન નેમિંગના સમકાલીન હતા એ વસ્તુ બરાબર, પણ તેમણે જાપાનમાં કામ પણ કર્યું અને ત્યાં સન્માન પણ મેળવ્યું. તો જુરાનના મત પ્રમાણે ગુણવત્તા એ ઉપયોગ માટેની યોગ્યતા છે અને ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે સંચાલકોએ ભૂમિકા ઉપર ભાર મૂકવામાં આવે છે. તેવું ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે સંચાલન, પ્રત્યાયન અને માનવ સંસાધન એ 3 વસ્તુ છે એને ચાવીરૂપ માને છે. તેના ઉપર ભાર મૂક્યો કે પ્રથમ એવો વ્યક્તિ હતો કે તેમના મત પ્રમાણે ગુણવત્તા સંચાલન 3 સંચાલકીય પ્રક્રિયાઓ આયોજન, નિયંત્રણ અને સુધારણા પર દ્વારા કાર્ય કરવામાં આવે. હવે આ બાબતોના આધારે તેઓએ જુરાનની સાહિત્ય ત્રિપુટી એટલે કે ગુણવત્તા, આયોજન અને નિયંત્રણ. હવે ગુણવત્તા આયોજન, ગુણવત્તા નિયંત્રણ અને ગુણવત્તા સુધારણા વિકસાવી, કઈ રીતે વિકસાવી તેનો ઉલ્લેખ આ ચાર્ટમાં મેં દર્શાવ્યો છે કે આ ત્રણેય એકબીજાને પૂરક છે અને ત્રિપુટી કહેવામાં આવે છે. તો ગુણવત્તા આયોજન છે નિયંત્રણ સાથે જોડાયેલું છે, ગુણવત્તા આયોજન ગુણવત્તા સુધારણા સાથે જોડાયેલું છે અને ગુણવત્તા સુધારણા ગુણવત્તા નિયંત્રણ સાથે પણ જોડાયેલું છે. ત્યારબાદ ફિલિપ્સ બી ક્રોસ્બી. હવે ક્રોસ્બીની ગુણવત્તા અંગેના સમગ્ર વિચારો પૂરા પાડે છે કે જે તત્વજ્ઞાનનું મૂળ ગુણવત્તા સંચાલન જે કહીએ તો તેમને 5 નિરપેક્ષમાં તેમને દર્શાવ્યો, જેમાં ગુણવત્તાનો અર્થ જરૂરિયાતને અનુમોદન આપવું, સુરુચિને નહીં. એટલે જરૂરિયાતને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ગુણવત્તાનો પ્રશ્ન જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. પ્રથમ વખતે દરેક વસ્તુ કરવી હંમેશા સસ્તી હોય છે. હવે કામગીરીનું માપન એ ફક્ત ગુણવત્તાની કિંમત છે અને કામગીરીના માનાંકની શૂન્યની ખામી છે. તેને અટકાવવા ઉપર અને શૂન્યની ખામી જે છે એ કામગીરીના માનાંક તરીકે તેમણે ભાર મૂક્યો. તેને સંસ્થામાં ગુણવત્તા કાર્યક્રમના ટોટલ 14 સોપાનો આપ્યા જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો. હવે આ સોપાનો જે છે તેને કાર્યાન્વિત કરવા તેને સંખ્યાબદ્ધ ટેકનિક જેવી કે પરિપક્વતા ગુણવત્તા યોજના, કેટલાક કાર્યક્રમો બનાવવા, સંચાલન શૈલીનું મૂલ્યાંકન કરવું, ગુણવત્તાની રસતા વધારવી. હવે આ ક્રોસ્બીએ 14 જે સિદ્ધાંતો આપ્યા એમાં પહેલું છે સંચાલકોની પ્રતિબદ્ધતા. ત્યારબાદ ગુણવત્તા સુધારણા જૂથની સંરચના કરવી, ગુણવત્તાના માપન નક્કી કરવા,
ગુણવત્તાની કિંમતનું મૂલ્યાંકન કરવું, ગુણવત્તાની અવગતતા, ત્યારબાદ સુધારાત્મક ક્રિયા, હંગામી સમિતિ અને શૂન્ય ખામીનું કાર્યક્રમ. ત્યારબાદ છે સુપરવાઇઝર અને વ્યવસ્થાપકોની તાલીમ, શૂન્ય ખામી દિવસ, સિદ્ધિઓ નક્કી કરવી, ભૂલના કારણો દૂર કરવા, જે ભૂલ થતી હોય વારંવાર તેના કારણો દૂર કરવા, માન્યતા, ગુણવત્તા પરિષદ કે તે ઉપર ફરી કરો, અથવા તો જે કાર્ય કરો છો તેમાં કંઈક ખામી આવે છે, ભૂલો આવે છે, તો તે ફરી કરોની માન્યતા તેમને આ 14 જે સોપાનો છે તે તેમને આપ્યા. ત્યારબાદ ત્રીજા ગુરુ છે આર્મન વી ફેગેમન. હવે ફેગેમનનું જે મુખ્ય પ્રદાન સંપૂર્ણ ગુણવત્તા નિયંત્રણ તરફ રહ્યું છે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પર. હવે આ પદને પાછળથી સંપૂર્ણ ગુણવત્તા સંચાલન તરીકે એમને બદલાવ્યું. તેમના મત પ્રમાણે ગુણવત્તા એ નિયંત્રણ માટેના 4 સોપાનો છે એના પર આધાર રાખે છે. ગુણવત્તા ધોરણો, માનકો નક્કી કરવા. પહેલું છે ગુણવત્તાના ધોરણો અથવા તો માનકો, એક સ્ટાન્ડર્ડ નક્કી કરવા. હવે આ સ્ટાન્ડર્ડ્સ છે માનકો છે અપાતા અનુમોદનની પ્રશંસા કરવી. જ્યારે માનકો ન મેળવી શકાય અથવા તો સ્ટાન્ડર્ડ્સ ન મેળવી શકાય ત્યારે વિષયાંતરે થાય ત્યારે અનુરૂપ પગલાં લેવા, એટલે કે તેના ઉપર સ્ટેપ્સ લેવા અને સતત સુધારણા માટેની યોજના કરવી. તે સંપૂર્ણ ગુણવત્તા નિયંત્રણ માટે તેમણે 10 માનાંકો એટલે કે 10 સ્ટાન્ડર્ડ્સ આપ્યા, જેમાં સ્લાઇડ પર જોઈ શકો છો કે ગુણવત્તા એ કંપની પ્રમાણે જુદી પ્રક્રિયા હોય છે. દરેક વ્યક્તિના દરેક કાર્યો માટે, એટલે કે દરેક કંપની જે છે તે કંપની બદલાય તેવી જ રીતે સંસ્થા બદલાય તો તેની પોતાની ગુણવત્તાની પ્રક્રિયા જે છે, પ્રોસેસ છે, એ પણ બદલાઈ જાય. ગ્રાહક જે ગ્રહણ કરે છે તે ગુણવત્તા છે. આપણે જે આપીએ છીએ એ ગુણવત્તા નહીં, ગ્રાહકને શું ગમે છે, એ શું ગ્રહણ કરવા માંગે છે. લાઇબ્રેરીમાં ધારો કે વાત કરીએ તો લાઇબ્રેરીના યુઝર્સ શું ગ્રહણ કરે છે, આપણે જે આપીએ છીએ સંદર્ભ પુસ્તકો, સંદર્ભ માહિતી, સર્વિસ, તો એમાંથી જે ગ્રહણ કરે છે તે આપણી ગુણવત્તા છે. ગુણવત્તા અને કિંમત સાથે જ થાય, તે બંને વિરોધી નથી, એ બંને સાથે જ થાય. ગુણવત્તા સાથે વ્યક્તિ અને સામૂહિક બંને પ્રયત્ન જરૂરી છે. વ્યક્તિગત પ્રયત્ન થાય અને સામૂહિક પ્રયત્ન પણ કરવા પડે. ગુણવત્તા એ સંચાલન કરવાની એક રીત છે અને ગુણવત્તા અને આરંભિક જે નવી શરૂઆત છે, ગુણવત્તા અને નવી શરૂઆત બંને એકબીજા ઉપર આધારિત છે. ગુણવત્તા એ એક નીતિ છે, એથિક છે. ગુણવત્તા એ સતત સુધારો કરવાનો કાર્યક્રમ છે, સતત એમાં સુધારો કરતું રહેવાનું હોય છે. ગુણવત્તા એ સૌથી અસરકારક કિંમત છે અને ઉત્પાદનના માટે સૌથી ઓછી મૂડી રોકાણનો પણ તે માર્ગ છે. ગ્રાહક અને વિક્રેતાઓને જોડતી સંપૂર્ણ પદ્ધતિ તરીકે અમલમાં મૂકવો જરૂરી છે. ગુણવત્તાના ગ્રાહકો એટલે કે પહેલાં મેં જે પ્રમાણે વાત કરી તો ગ્રાહક ગ્રહણ કરે એ ગુણવત્તા, તો ગુણવત્તાના ગ્રાહક અને વિક્રેતાઓ એટલે કે એના વેન્ડર્સને જોડતી સંપૂર્ણ પદ્ધતિ તરીકે આપણે તેને અમલમાં મૂકવું જોઈએ. ત્યારબાદ બીજા કેટલાક ગુરુએ થોડી ક્વોલિટી રિલેટેડ જે વાત કરી છે એમાંના છે ઇશિકાવા. તો ઇશિકાવા એ કંપની પ્રમાણે સ્તંભાકાર અને ક્ષિતિજ સમાંતર સહકાર કંપનીઓ પ્રમાણે સમાવેશ કરવાને પર તેને ભાર મૂક્યો. તેમણે ગુણવત્તા નિયંત્રણ ચક્ર દ્વારા સમસ્યા નિવારણમાં લોકોની ભાગીદારીનું મહત્ત્વ પણ એટલું જ રહેલું છે તેના પર ભાર મૂક્યો. ડેમિંગ, જુરાન, ક્રોસ્બીના જે વિચારોના સંયુક્ત કર્યા અને ગુણવત્તા નિયંત્રણના હેતુ માટે માહિતી એકત્રિત કરી અને પૃથ્થકરણ માટે કુલ 7 તેમને આંકડાકીય સાધનો સૂચવ્યા. હવે આ સાધનો જો જોઈએ તો હિસ્ટોગ્રામ જે આપણે ભણીએ છીએ, કારતા એટલે કતારમાં જે હોય, અસર આલેખ, તપાસ પત્રક, પેરેટો આલેખ, ત્યારબાદ નિયંત્રણનો નકશો, બિંદુ આલેખ, આ બધા અને છેલ્લે આપ્યું તેમને ફ્લો ચાર્ટ. તો કારો ઇશિકાવા છે તે ક્વોલિટીમાં આ 7 ટોટલ ગુણવત્તા માટેના ચાર્ટ્સના આપ્યા. પછી સિંગો, હવે સિંગોએ પોતાનું જે શૂન્ય ખામી અથવા તો ખામીઓનું દ્રષ્ટિબિંદુ પૂરું પાડેલ છે.
તેને સૂચવ્યું કે ઉત્પાદનના શરૂઆતના તબક્કે ભૂલ થવાના સ્ત્રોતો ઓળખી જવા જોઈએ અને તે થવાના એટલે ભૂલ થવાના જે નિર્ણાયક બિંદુઓ છે તેને થતી અટકાવવી જોઈએ. નિયમિત દેખરેખ અવશ્ય રાખવી જોઈએ. જો ભૂલ જોવા મળે તો આ ભૂલોનું કારણ ઓળખી કાઢવું જોઈએ અને તરત જ એ ભૂલને આપણે દૂર કરવી જોઈએ. ત્યારબાદ છે ગેનીચી તગુચી. હવે ગેનીચી તગુચીએ તેના જીવન પર્યંત ઘણું પ્રદાન કર્યું છે. કેટલાક મહત્વના પ્રદાનો જો આપણે ગણાવીએ તો કદાચ ગુણવત્તા નિયંત્રણના ક્ષેત્રમાં મહાન રીતે એમણે પ્રદાન આપ્યું છે. ગુણવત્તા સુધારણા ક્ષેત્ર માટે તેમણે કરેલા પ્રદાનમાં આપણે જો ગણીએ તો નુકસાનનું કાર્ય એટલે તગુચીએ જ્યારે ઉત્પાદનની ગુણવત્તા ઘટે, જ્યારે આપણે ઉત્પાદન ઘટી જાય તો ગ્રાહકની ગ્રાહ્યતાથી મૂલ્યોમાં પણ ઘટાડો થાય છે. હવે તગુચી ગુણવત્તાની તુલના કિંમત સાથે કરનાર સૌ પ્રથમ વ્યક્તિ હતા. કિંમત અને ગુણવત્તા બંને સાથેની જે તુલના કરી એ પહેલા વ્યક્તિ તગુચી હતા. વિકર્ણ રેખા અને સુરેખ ગ્રાફ. તગુચીએ કિંમત ઉપર અસર કરતી રીતને આડે રસ્તે જનાર બાહ્ય પરિબળો જે છે પ્રદૂષણને છૂટા પાડવા માટે વિકર્ણ રેખાનો ઉપયોગ કરવાની રીત વિકસાવી. તંદુરસ્તી તગુચી બિનનિયંત્રક બાહ્ય અસરોને ધ્યાનમાં લીધા સિવાય પ્રક્રિયા અને ઉત્પાદનના જે કાર્યો કરવાની ક્ષમતા છે તે સંદર્ભમાં તેમણે આપી. જે બિનનિયંત્રણ પરિબળોને ધ્યાનમાં લીધા સિવાય એક સૂત્રતા જાળવતી હતી. આ બધાની તેમણે ચર્ચા કરી. ત્યારબાદ પ્રિન્સિપલ ઓબ્જેક્ટ્સ એટલે કે મુખ્ય હેતુઓ. જે સંસ્થા સંપૂર્ણ ગુણવત્તાને તાત્વિક વિચારધારા અને સિદ્ધાંતો સ્વીકારે છે, જે કોઈ પણ સંસ્થા હોય એ જ્યારે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ સ્વીકારે છે અને તેને પોતાના વિશિષ્ટ સિદ્ધાંતો ઉપરાંત વધારાના થોડાક મુખ્ય હેતુઓ દ્વારા માર્ગદર્શન મળે તે માટે જો આપણે મુખ્ય ઓબ્જેક્ટિવ જોઈએ તો સતત સુધારા. કોઈપણ સંસ્થા તેની પ્રગતિશીલ સુધારેલ પ્રવૃત્તિઓ જે ચોક્કસ રીતે સંતુષ્ટ અને પ્રોત્સાહિત કરી શકાય તેના માટે સહજતા અને તર્કગ્રાહ્યતાનું ગૌરવ લે છે. તેમ છતાં ક્યારેક એવું બને સંસ્થા માટે સમજવું અગત્યનું છે કે આ સુધારા તેના સ્પર્ધકોના સંબંધમાં કેવી રીતે અસરકારક બન્યા. કોઈપણ સંસ્થાની ગુણવત્તા જ્યારે વાત કરીએ મિત્રો તો સુધારાની પ્રક્રિયા આપણે જોઈએ તો તે કેટલીક ક્ષમતા ઉપર આધાર રાખે છે. જેમ કે સ્પર્ધકોના ગુણવત્તા સુધારણા કાર્યક્રમ જેની સામે સમયસર લડત આપવા માટે તેની ઉપર સતત આપણે તકેદારી રાખવી પડે. સુધારાનો દર સ્પર્ધકો સાથે સંબંધોમાં માપવો કે જે ફક્ત સારા ઉત્પાદનો બનાવવા માટે જ નહીં પરંતુ ઘણો અગત્યનો છે. સ્પર્ધકોની ગુણવત્તા સુધારવા વિશેની જે માહિતી છે એ ગુપ્ત બાતમી એટલે કે અલગ આપણી સાથે બીજી કોમ્પિટિટર જે સંસ્થાઓ છે તેની માહિતી પણ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. બજારમાં ઉત્તમ સ્પર્ધક બની રહેવા માટે ગુણવત્તા સુધારણાની પ્રક્રિયાનું નિયમન કરવું જોઈએ. સતત અને કિંમતમાં ઘટાડો થવો જોઈએ પરંતુ સાથે ગુણવત્તામાં સુધારો થવો જોઈએ. સતત અને કિંમતમાં સુધારો એકબીજાને વિરોધાર્થી તરીકે બનીને પ્રાપ્તિ સંદર્ભમાં આપણે અહીંયા આગળ વાત કરી રહ્યા છે. કિંમતનો ઘટાડો અને ગુણવત્તામાં સુધારો આ બંને પ્રાપ્તિના સંદર્ભમાં એકબીજાના વિરોધી તરીકે આપણે જોવા ન જોઈએ. હવે વિરોધાભાસમાં કેટલીક ગુણવત્તા શબ્દ ફક્ત ઉત્પાદન અથવા સેવાની વિશિષ્ટ સંદર્ભમાં અપાતું નથી પરંતુ જરૂરી જે ગુણવત્તા પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા તરીકે આપણે લેવો જોઈએ અને સંદર્ભ તરીકે આપણે આપવો જોઈએ. પ્રતિષ્ઠિત જે સંસ્થા છે એની પ્રતિષ્ઠા છે એ દરેક વસ્તુને સારી રીતે ગોઠવાયેલી હોય, નક્કી કરેલી હોય. એક સરખો નિવેશ પ્રવાહ, બંધ રાખવા, અટકીને ચાલવું, વસ્તુને ફરી બનાવવી, આ સિવાયની ચોક્કસવાળી પ્રક્રિયા થવી જોઈએ. તેમના કાર્ય માટે યોગ્ય તાલીમ પામેલા કર્મચારી અને ગ્રાહક તેમનો પુરવઠો સમયસર નિયમિત મેળવે એ બાબતનું ધ્યાન આપવું જોઈએ. હવે આ પરિસ્થિતિમાં બંનેના વિશ્વમાં અર્થાત સારી ગુણવત્તા અને નીચી કિંમતથી પ્રાપ્ત કરી શકાય તેમ છતાં તે બાબત સ્પષ્ટ થવી જોઈએ કે આ આદર્શ અભિગમ છે ને સંપૂર્ણ ભાગીદારી ગુણવત્તાની વર્તણૂક બાબત એ સંસ્થાના સ્તંભાકારે
જોતા ઉપરથી નીચે સુધી સમક્ષિતિજ રેખા તેમજ વિકર્ણ રેખાની સ્તરના દરેક કર્મચારી કોઈપણ જાતનો મોભો, સ્થાન, નિયંત્રણ, કર્મચારીનો ભેદભાવ સિવાય સંપૂર્ણ ભાગીદારી આમાં રહેલી છે. બે વિભિન્ન સમૂહનો ભેદ આપણે પાડી શકીએ કે ગુણવત્તાની સખત અથવા તાર્કિક બાબત, જે પદ્ધતિઓ, પ્રક્રિયા, સંયોજન, માપન, ગણતરીઓ છે, સમસ્યા નિવારણના સાધનોનો સમાવેશ થાય છે. અને બીજી બાબત છે વર્તણૂક બાબત, જે યાંત્રિકતા તરીકે વિભિન્ન બાબતો છે. હવે આ બંનેમાંથી કોઈ પણ પોતાની રીતે સંપૂર્ણ ગુણવત્તાની ભાગ્યે જ સફળતા મેળવી શકે છે. સંપૂર્ણ ગુણવત્તા એ બંને બાબતોની સરખી સમજ, મૂલવણી અને પ્રયોજિતતાને જરૂરી છે. જ્યારે વૈજ્ઞાનિક સંચાલન ગુણવત્તાને તાર્કિક બાબતને ગૌણ મહત્વ આપે છે, ગૌણ અનુભવે છે. તો વર્તણૂક બાબત એ સંપૂર્ણ ગુણવત્તા સંચાલનમાં માનવીય સમાવેશતાની રચના કરે છે. માન્યતાના આધારે શોધી કાઢવામાં પણ આવ્યું છે કે લોકો જ્યારે તેમના કામમાં આનંદ મેળવે, અંદરોઅંદર આત્મવિશ્વાસથી તેમને સહકર્મચારીઓ સાથે સંબંધો કેળવે, માન આપે એકબીજાને, ત્યારે ઉત્તમ પરિણામ લાવી શકે છે, સંસ્થામાં વિશ્વાસ પ્રદર્શિત કરે છે અને નોકરીની તકોને સ્વીકારે છે, સંસ્થામાં નોકરી કરવા માટેની ઉત્તમ તક આપે છે, તેની લાગણી સાથે જુએ છે. અને આ રીતે સંપૂર્ણ ગુણવત્તા સંસ્થાના દરેક વ્યક્તિ સંસ્થાને તેના ધંધામાં ઉત્તમ બનાવવા તરફ લઈ જાય છે. એટલે કોઈ પણ સંસ્થાની ગુણવત્તા સુધારવાની પ્રક્રિયા આપણે જોઈએ તો સમય પર આપણે એને તકેદારી રાખવી જોઈએ, લડત આપવી જોઈએ, સુધારાનો દર સ્પર્ધકો સાથે સંબંધમાં આપે, જે ફક્ત સારા બનાવવા માટે જ નહીં પરંતુ ઘણો જ અગત્યનો છે. સ્પર્ધકોની ગુણવત્તા સુધાર વિશેની માહિતી આપણે અન્ય પાસેથી, આપણી કોમ્પિટિટર સંસ્થા હોય તેની પાસેથી લેવી જોઈએ. મિત્રો, આજે આપણે ક્વોલિટી મેનેજમેન્ટના જે ગુરુઝ છે એમને જે સિદ્ધાંતો આપ્યા તેની ચર્ચા કરી. ક્વોલિટી મેનેજમેન્ટ શું છે એની ચર્ચા કરી. ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એટલે શું એની પણ ચર્ચા કરી અને ગુણવત્તા કોને કહેવાય એની ચર્ચા કરી. નવા વિષય સાથે ફરીથી મળશું, ત્યાં સુધી મને રજા આપશો.